નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તાપી નંબર 1 ન્યૂઝ ગુજરાતનું અગ્રણી સમાચાર માધ્યમ। સોનગઢ નગરપાલિકામાં વિકાસના નામે કૌભાંડ, 500 રૂપિયાની લાઇટ 3800 રૂપિયામાં ખરીદી, જનતાના નાણાંની ખુલ્લી લૂંટમાં વિગતો આપતા તંત્રના હાંજા ગગડ્યા। કમિશનરના આદેશ છતાં માહિતી છુપાવતા વિપક્ષ હવે માહિતી આયોગના શરણે। સોનગઢ નગરપાલિકામાં વિકાસના કામોની આડમાં આચરવામાં આવી રહેલા કરોડો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારને લઈને સ્થાનિક રાજકારણમાં ભડકો થયો છે। પાલિકામાં સત્તાધારી પક્ષ દ્વારા બહુમતીના જોરે મનસ્વી રીતે બિલો પાસ કરાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે વિપક્ષી સભ્યોએ રણશીંગું ફૂંક્યું છે। આ સમગ્ર કૌભાંડ મામલે આજે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી શાસકો અને વહીવટી તંત્રની મેલીભગતનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। લાઇટોની ખરીદીમાં લાખોની મલાઈ। તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વૈભવ ગામિત અને સિદ્ધાર્થ ચૌધરીની હાજરીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ચોંકાવનારા આંકડા રજૂ કરવામાં આવ્યા હતા। વિપક્ષી નેતાઓ દ્વારા જણાવાયું હતું કે પાલિકાએ સ્ટ્રીટ લાઇટની ખરીદીમાં ભયંકર લૂંટ ચલાવી છે। જે એલઈડી લાઇટની બજાર કિંમત આશરે 500 રૂપિયા છે, તેવી 50 નંગ લાઇટો પાલિકાએ 3800 રૂપિયાના ઊંચા ભાવે ખરીદી છે। આટલું જ નહીં, 2000 રૂપિયાની કિંમતની લાઇટો માટે 12500 રૂપિયાના તોતિંગ બિલો મંજૂર કરી સરકારી નાણાંનો ધુમાડો કરવામાં આવ્યો છે। માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં એટલે કે નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન લાઇટ મેન્ટેનન્સ પાછળ જ 1 રૂપિયો 5 કરોડ ખર્ચી નખાયા છે, જે તપાસનો વિષય છે। માહિતી છુપાવવા તંત્રના ધમપછાડા। કોંગ્રેસના વિપક્ષી સભ્યો નાસિર બશીર શેખ અને બાનુબેન પઠાણે વર્ષ 2023થી 24 અને 2024થી 25ના હિસાબોની વિગતો માંગી હતી, પરંતુ પાલિકા તંત્રએ વિગતો આપવાનો ઇનકાર કરતા મામલો પ્રાદેશિક કમિશનર સુધી પહોંચ્યો હતો। પ્રાદેશિક કમિશનરે ગત તા 6 જાન્યુઆરી 2026ના રોજ સુનાવણી બાદ માહિતી આપવા લેખિત હુકમ કર્યો હોવા છતાં પાલિકા વહીવટી તંત્ર મચક આપતું નથી। માહિતી છુપાવવાની આ વૃત્તિ પાછળ કોઈ મોટું કૌભાંડ દબાયેલું હોવાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે, જેના પગલે હવે વિપક્ષે ગુજરાત માહિતી આયોગના દ્વાર ખખડાવ્યા છે। કરોડોના ખર્ચ માત્ર કાગળ પર। પ્રેસ કોન્ફરન્સમાં એવો પણ આક્ષેપ કરાયો હતો કે ગ્રામ્ય વિસ્તારમાં પોલ ઊભા કરવા માટે 1 કરોડ અને અન્ય પરચુરણ કામોમાં 2-5 કરોડ મળી કરોડો રૂપિયાના ખર્ચ માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવ્યા છે। વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં આ બાબતે અવારનવાર અવાજ ઉઠાવવામાં આવ્યો હોવા છતાં સત્તાના જોરે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ઉગ્ર આંદોલનની ચીમકી। વિપક્ષી સભ્યોએ સ્પષ્ટ માંગ કરી છે કે જો આ સમગ્ર પ્રકરણમાં એસીબી દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો અનેક મોટા માથાઓ જેલના સળિયા પાછળ જઈ શકે તેમ છે। જો આગામી દિવસોમાં પાલિકા દ્વારા તમામ માહિતી અને હિસાબો સાર્વજનિક કરવામાં નહીં આવે તો સોનગઢ નગરપાલિકા સામે પ્રતિક ધરણા અને ઉગ્ર આંદોલન કરવાની રણનીતિ પણ ઘડવામાં આવી છે। ત્યારે જોવાનું રહ્યું પ્રમુખ અને ચીફ ઓફિસર શું કહે છે, જાણવાની કોશિશ કરીશું આવતા એપિસોડમાં। સાદિક પઠાણ, તાપી નંબર 1 ન્યૂઝ। આજરોજ સોનગઢ નગરપાલિકાના વહીવટના ઉજાગર કરવા માટેની ખાસ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌ પત્રકાર મિત્રોનું તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ, સોનગઢ નગર કોંગ્રેસ સમિતિ વતી હું હાર્દિક સ્વાગત કરું છું। આજની પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો જે સોનગઢ નગરપાલિકામાં જે ચાલતો ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરવાનો માહિતી આપ સમક્ષ આપવા અમે રજૂ થયા છે। જે સોનગઢ નગરપાલિકાનો જે વહીવટ છે, સોનગઢ નગરપાલિકાના ત્રિમાસિક હિસાબો અમે જોતા એમાં જે ખર્ચાઓ હતા તેના પરથી અમને એક શક ગયો હતો કે આમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે અને એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે વિવિધ નગરપાલિકાના ફોરમ પર માહિતી અધિકારના કાયદા હેઠળના એના પર અમે જે માહિતીઓ માંગી હતી અને જે ભ્રષ્ટાચાર એમાં ઉજાગર થયો છે એ બાબત આપની સમક્ષ અમે રજૂ કરવા અમે ઉપર થયા છે। સોનગઢ નગરપાલિકામાં આપના દ્વારા જે ગંભીર ભ્રષ્ટાચારના અને ગેરવહીવટના આક્ષેપો થઈ રહ્યા છે તે બાબતે શું કહેશો? આજની આપણી આ પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મારા બે મુદ્દા હતા। એક તો ભ્રષ્ટાચાર અને એક ગેરવહીવટ। જે ભ્રષ્ટાચાર અત્યારે મેં તમને બતાવ્યું કે 500 રૂપિયાની જે લાઇટ માર્કેટમાં મળે છે
એ 3800 રૂપિયામાં ખરીદી કરી છે અને 2000 રૂપિયામાં જે લાઇટ મળે છે સામાન્ય રીતે આપણા લોકલ માર્કેટમાં જીએસટી ના બિલ સાથે એ 12500 રૂપિયામાં ખરીદી કરવામાં આવેલ છે અને પાછલા 3 મહિનામાં ફક્ત રોડ પર ખાડા પૂરવાના અને મેન્ટેનન્સ કરવાના 1.5 કરોડ રૂપિયા જેટલી માગદાર રકમ ખર્ચો કરવામાં આવેલી છે. અને ગેરવહીવટમાં તો અમને જે સામાન્ય સભાના જે ઠરાવો છે જે નિયમ અનુસાર 7 દિવસ પહેલા મળવા જોઈએ એ આજ દિન સુધી અમને 7 દિવસ પહેલા કોઈ દિવસ ઠરાવ મળ્યા નથી અને સામાન્ય સભાની પછી જે 7 દિવસમાં સામાન્ય સભા પૂરી થઈ જવી જોઈએ, જેની મિનિટ્સ લખાઈ જવી જોઈએ, એ બી છેલ્લા બીજી સામાન્ય સભા આવી જાય છે 90 દિવસથી, ત્યાં સુધી સામાન્ય સભા પૂરી કરવામાં આવતી નથી અને ચાલુ ને ચાલુ રહી છે અને એમાં બી પાછળથી બી કામો ઉમેરવામાં આવે છે. એવી રીતના બધું કારભાર. વિપક્ષમાં અત્યારે અમે સોનગઢ નગરપાલિકામાં 2 સભ્ય છે. મારી સાથે જે કોર્પોરેટર છે ભાનુબેન સાબતભાઈ આજે સામાજિક પ્રસંગના કારણે અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી. આપને શું લાગે છે કે આ બધો ભ્રષ્ટાચારનો ખેલ કોના માઇન્ડથી રમાય છે? બધું ભ્રષ્ટાચારનો જોર વહીવટદાર સાહેબ અને સત્તાના જોરે આ બધું કામ કરવામાં આવી રહ્યું છે એવું મને લાગે છે. પહેલા કોણ હતું, હવે કોણ છે? આ વહીવટદારમાં જે 2023-24 અને 24-25 નાણાકીય વર્ષ સાહેબ સમયે ગોહિલ સાહેબ હતા અને અત્યારે વનાર સાહેબ અત્યારે સત્તામાં છે. જો આપની માંગણીઓ ન માનવામાં આવી, આપને માહિતી ન આપવામાં આવી તો આપ શું કરશો? જો મારી માંગણીમાં સંતોષવામાં નહીં આવે અને માહિતી મને આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સોનગઢ નગરપાલિકાને સામે મંડપ નાખીને આમરણ ઉપવાસ પર બેસવાની બી અમારી તૈયારી છે. સોનગઢ નગરની જાહેર જનતાને આ ભ્રષ્ટાચારને લઈને શું કહેવા માંગુ છું? સોનગઢ નગરની જનતાને એ જ કહેવા માંગુ છું કે આપ સૌ બી આ જુઓ કે કેવું ચાલે છે સોનગઢ નગરપાલિકામાં અને આવનારા સમયોમાં જ્યારે બી ટાઈમ આવે ત્યારે તમે જે કોર્પોરેટરોને વોટ આપ્યો છે એમને તમે બી સવાલ કરજો તમારા કોર્પોરેટર. એક તરફ તો તંત્ર એવું બતાવી રહ્યું છે, નગરપાલિકા એવું બતાવી રહ્યું છે કરોડો રૂપિયાના વિકાસના કાર્યો છે ક્યારે નથી થયા તેવા થઈ રહ્યા છે, તો એની પાછળ શું કહેવાનું? ના, એ તદ્દન એમાંથી હું આજે મારી પાસે જેટલા બી ડોક્યુમેન્ટ છે એ પ્રમાણે હું તમને કહેવા માંગુ છું કે 70% કામો ફક્ત કાગળ પર કરવામાં આવે છે અને બિલ ચૂકવી દેવામાં આવે છે. જે કરોડો રૂપિયા બતાવવામાં આવે છે એમાંથી 30% કામ બી ગ્રાઉન્ડ રિયાલિટી પર નથી થતું. એટલે તમે એટલું કહેવા માંગો છો કે વહીવટદાર ગુજરાતની ભૂમિકામાં છે? બિલકુલ સાહેબને મેં ઓછામાં ઓછી 4 થી 5 વખત લેખિત રજૂઆત કરી છે. મૌખિક હું દર અઠવાડિયે ફોન કરું છું સાહેબને, પણ સાહેબ ફક્ત હા નાસિરભાઈ કરી આપું, હા નાસિરભાઈ કરી આપું, પણ સાહેબ બી કઈ કામ કરતા નથી. ભૂતકાળમાં જે ટેન્ડરિંગ પ્રક્રિયામાં તો એવું છે કે સાહેબ લોકો મને એવું કહે છે કે અમે બધું જેમ જે છે ગવર્મેન્ટનું પોર્ટલ છે એની પરથી અમે ખરીદી કરીએ છીએ. તો મેં સાહેબને કીધેલું કે સાહેબ જેમ પોર્ટલ પર તો મેં બી તપાસ કરી છે, એમાં તો 13,000 સેલર છે, જે જીએસટી રજીસ્ટર્ડ સેલર છે એમાં જેમ પર 13,000 છે અને તમારા 4 કે 5 જ જે મળતિયા કોન્ટ્રાક્ટરો છે એ લોકોનું જ કોન્ટ્રાક્ટ લાગે અને 12,995 નું કોઈ દિવસે ટેન્ડર જેમ પર બી લાગતું નથી. તમારે એવું કેવું છે કે જેમ્સમાંથી પણ ભ્રષ્ટાચાર? જેમમાં બી બિલકુલ સેટિંગ કરીને ચાલે છે. 13,000 માંથી લગભગ 4 કે 5 ચાલકોના જે માણસો છે એ લોકોનું ટેન્ડર લાગે છે. બાકી 12,995 જે સેલર છે એ લોકો બી ટેન્ડર તો ભરે છે પણ એ લોકોનું કોઈ દિવસ ટેન્ડર લાગતું જ નથી એમાં જેમ પર બી.